તો સમાજ એમને ટેકો આપવા તૈયાર છે કે નહીં? તમે જો યોગેશભાઈની ફરિયાદ દાખલ ના થાય તો આખા સમાજે જે પણ કાર્ય તો સમાજ એમને ટેકો આપવા તૈયાર છે કે નહીં? તમે જો યોગેશભાઈની ફરિયાદ દાખલ ના થાય તો આખા તો સમાજ એમને ટેકો આપવા તૈયાર છે કે નહીં? તમે જો યોગેશભાઈની ફરિયાદ દાખલ ના ન્યૂઝરૂમ ગુજરાત ન્યૂઝરૂમ ગુજરાત તોફાની બનેલી બેઠકનો વધુ એક વિડિયો એ વાયરલ થયો છે। પાટીદાર સમાજની યુવા આગેવાનોની બેઠક જે તોફાની બની હતી તે તોફાની બેઠકનો લલિત કગથરા અને લલિત વસોયાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। વરુણ પટેલ બેઠકમાં એ માંગ કરી રહ્યા છે, સમર્થન માંગી રહ્યા છે અને સમર્થન માંગતાની સાથે જ એ સમયનો એક વિડિયો એ વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડિયોની અંદર જ્યારે વરુણ પટેલ સમર્થન માંગી રહ્યા છે દરમિયાન લલિત વસોયા અને લલિત કગથરાને લઈને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। વરુણ પટેલ કહે છે કે તમે સમર્થન આપશો કે કેમ, ત્યારે લલિત કગથરા કહે છે કે તમે રાજીનામું ક્યારે આપશો। આ એ વિડિયો એ દરમિયાનનો છે, બબાલ સર્જાઈ ત્યારબાદનો, અને હવે કગથરા કયા રાજીનામાની વાત કરે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। શું કગથરા વરુણ પટેલના ભાજપના રાજીનામાની વાત કરે છે કે કોઈ અન્ય રાજીનામાની વાત કરે છે? શું બેઠકમાં આવેલા નેતાઓમાં પણ વિવાદ છે? કેમ કે બેઠકમાં જે નેતાઓ નતા આવ્યા તેને લઈને વિવાદ અને વિવાદ સર્જાયો હતો। આ બેઠકની અંદર આખી આ ઘટનામાં જયેશ પટેલને ન બોલાવતા પાટીદારોની આ બેઠક એ તોફાની બની હતી। તો સમાજ એમને ટેકો આપવા તૈયાર છે કે નહીં? તમે જો યોગેશભાઈની ફરિયાદ દાખલ ના થાય તો આખા સમાજે જે પણ કાર્ય તો સમાજ એમને ટેકો આપવા તૈયાર છે કે નહીં? તમે જો યોગેશભાઈની ફરિયાદ દાખલ ના થાય તો આખા તો આ વિડિયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વરુણ પટેલ એ કંઈક બોલી રહ્યા છે, એમનો અવાજ આવી રહ્યો છે, વરુણ પટેલ સમર્થન માંગી રહ્યા છે અને એ જ દરમિયાન લલિત કગથરાએ બોલી રહ્યા છે કે તમે પહેલા રાજીનામું આપશો કે કેમ। હવે લલિત કગથરાએ કયા રાજીનામાની વાત કરી રહ્યા છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। લલિત કગથરાએ વરુણ પટેલના ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામાની વાત કરી રહ્યા છે કે પછી કોઈ બીજી વાત?